તો જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે। માળિયાહાટીના અકાળા વડિયા અમરાપુરમાં સારો વરસાદ પડ્યો છે। વંથલી પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। રોડ રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। ખેતીને જીવતદાન મળ્યું છે તો ગિરનાર પર્વત પર મેઘરાજાની મહેર સર્જાઈ। સહેલાણી અને ભાવિકો વરસતા વરસાદમાં કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો જૂનાગઢના વંથલી પંથકમાં પણ પવન સાથે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા। માળિયાહાટીના તાલુકામાં વરસાદ પડ્યો। અકાળા વડિયા અમરાપુર ગામમાં પણ વરસાદ નોંધાયો છે। તો લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થતાં ખેતીને ફાયદારૂપ વરસાદ છે। વરસાદથી પાકને જીવનદાન મળ્યું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બીજા દિવસે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। સિહોરના તાલુકામાં ટાણા, લવરડા, બુઢણા, સરકડિયા, ઢુઢુસર, ગુંદાળા, ધાળા, બેકડી, ભાખલ, અગિયાણી, બોરડી, દેવાગણા, વાવડી, રાજપુરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો વાવણી બાદ સિઝનના બીજા તબક્કામાં પાકને જીવતદાન મળે તેવો વરસાદ છે। વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ થયો છે। છેલ્લા 15-20 દિવસથી વરસાદ નહીં પડતા ખેડૂતો મૂંઝવણમાં હતા। ખેતીમાં પાક માટે સારો વરસાદ વરસતા ખેડૂતોએ વર્ષ સારું જવાની આશા સેવી છે। તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે। તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા હોવાના સમાચાર। જેપુર, ખેરધાર, ગલિયાવડ, ચિત્રોડ, સાંગોદરામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। ત્યારે ગીર સોમનાથમાં તાલાલામાં વરસાદ પડ્યો હતો। ત્યારબાદ હવે સાબરકાંઠા તરફ જઈએ। તે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ યથાવત છે। હિંમતનગર, પ્રાંતિજ, તાલોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે। વરસાદને પગલે ઉકળાટથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। મગફળી, કપાસ સહિતના પાકોને મોટો ફાયદો થશે। બનાસકાંઠા તરફ પણ વરસાદી માહોલ છે। બનાસકાંઠામાં પવન સાથે વરસાદ નોંધાયો છે। અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ઇકબાલગઢ, જાજરવા, બાલુંદ્રા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો વરસાદને લઈને ખેડૂતોના પાકને ફાયદો થશે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। બરવાડા અને ગઢડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। બરવાડાના કાપડિયાણી, ખમીદાણા, નાવડા, દાત્રેટિયા અને ટાઢોદરમાં વરસાદ પડ્યો છે। ગઢડા શહેર અને તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। આ તરફ સુરત જિલ્લામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। બારડોલી, કામરેજ, પલસાણા, ઓલપાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। સામભેલા ધાર વરસાદથી રસ્તા પર પાણી થઈ ગયા હોય ત્યારે વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી। ટૂંકા વિરામ બાદ ફરી મેઘમહેર થવાને કારણે ખેડૂતો માટે આ સારા સમાચાર છે। ડાંગરની રોપણી થયા બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। પાટણમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। સિદ્ધપુર પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે। સતત બીજા દિવસે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ઉત્તર ગુજરાતના પાટણમાં પણ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની બીજી ઇનિંગ જોવા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે।
અને હવે જઈએ અરવલ્લી કે જ્યાં મેઘરજમાં પણ વરસાદી માહોલ જામ્યો। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। જીતપુર, રેલ્લાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। વરસાદથી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। અને હવે પ્રયાણ કરીએ સૌરાષ્ટ્ર તરફ તો અમરેલી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા, બગસરા, ખાંભા, ગીરમાં સતત ત્રીજા દિવસે વરસાદ છે। ખાંભા, ગીરના રબારિકા, સાળવા, પચપચિયા, બુરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે। બગસરાના સાપર, સુડાવડ, મુંજિયાસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે। બાઢડા, રામગઢ, નેસડી અને કાના તળાવ, હાથસણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં વહેતા થયા છે પાણી। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં પાકોને જીવનદાન મળ્યું છે। તો ગીરના ગામડાઓમાં પણ સારા વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે। તો અમરેલીના વડિયા ડેમમાં નવા નીરની આવક નોંધાવા પામી છે। વડિયા સિંચાઈ ડેમમાં 50% ઉપર નવા નીરની આવક નોંધાઈ છે। ડેમમાં 23% પાણીનો સંગ્રહ હતો અને હાલ 75%એ પાણીની સપાટી પહોંચી છે। ઉપરવાસના ગામોમાં વરસાદ પડતા પાણીની આવક થઈ છે। તોરી, રામપુર, અર્જુન સુખ, ખાન ખીજડીયા ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અને હાલ વડિયા સિંચાઈ યોજનામાં કાલે શનિવારે 16/8 જે અર્જણ સુખ, તોરી, રામપુર એમાં 5 ઇંચ જેટલો વરસાદ પડેલો। એમાં 23 ફૂટની 23% સપાટી હતી અને અટાણે હાલ 75% કાલની આવક થયેલ છે। શનિવાર એટલે કે તારીખ 16 રોજ જે સાંજના સમયે જે વરસાદ પડ્યો છે કે અમરેલી જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ પડ્યો, ત્યારે TV30 ની ટીમ પહોંચી છે અમરેલીનો જે છેવાડાનો તાલુકો એટલે કે વડિયા, અને વડિયા જે ડેમ છે આ વડિયા ડેમના દ્રશ્ય જો કે આ ઉપરવાસ વડિયાની ઉપરવાસના જે ગામો છે તોરી, રામપુર, અર્જણસુખ, ખડખડ, ખાન ખીજડીયા સહિતના જે ગામો છે ગામોની અંદર જે ગત દિવસે એટલે કે શનિવાર તારીખ 16 રોજ જે મુસળધાર વરસાદ કહી શકાય અને સરકારી ચોપડે પણ 5 ઇંચ ઉપરનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને આ વરસાદને લઈને વડિયાનો જે આ ડેમ છે આ ડેમની અંદર 23% પાણી હતું અને હાલ અત્યારે નવા નીરની આવક થઈ છે અને 75% ડેમ ભરાયો છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી। તો વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પણ વરસાદે તારાજી સર્જી છે। ગામની સ્થાનિક નદીના પાણી દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયા। ખેડૂતોની મગફળી અને કપાસમાં પણ નુકસાની થઈ છે। ભારે વરસાદ ખાબક્યો અને ખેડૂતોના ખેતરોમાં નદીની માફક પાણી વહેતા થતાં પાકને નુકસાન થયું છે। બીજી તરફ ગામની મધ્યમાંથી પસાર થતી સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું, જે નદીના પાણી દુકાનોમાં અને મકાનોમાં ઘૂસ્યા અને નુકસાન થયું। હાલમાં લોકો સાફ સફાઈ કરી રહ્યા છે અને અમુક સાધનોને પંખાઓ દ્વારા સૂકવી રહ્યા છે। આમ જોઈએ તો ગામના લોકોની સ્થિતિ જાણીએ તો ગામમાં સ્થાનિક નદીના લીધે પુલ સહિત નુકસાન જણાઈ રહ્યું છે। બીજી તરફ ગામના સરપંચ કંઈક ન થયું હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને થયેલ નુકસાન વિશે સરકાર પાસે આશાઓ અને અપેક્ષાઓ પણ ખેડૂતો રાખી રહ્યા છે।